મેં મારા બાપાને કીધું, બાપા આપણે આઈફોન લેવો હોય. તો મારા બાપા કે કેટલાનો આવે? કીધું 1.5 લાખનો. મને કે હે 1.5 લાખનો આઈફોન? કીધું હા. તો મને કે આઈફોન ન લેવાય, પહે લેવાય. કીધું અરે પપ્પા આઈફોન લેવરાય, અત્યારે જમાનો ક્યાં આગળ વધી ગયો. આપણે રોજ હે ને રીલો બનાવીને ઇન્સ્ટાગ્રામમાં મૂકીએ અને આપણે ફેમસ થઈ જઈએ. તો મને કે આઈફોન ન લેવાય, પહે લેવાય. એને આપણે દોઈ અને એનું દૂધ ભરાવીને ડેરીએ તો પગાર આવે ને પૈસાવાળા થઈ જાય. અરે કીધું બાપા આઈફોનની અંદર રિઝલ્ટ શું જ આવે? તો મને કે પહેને દોઈને તો દૂધ આવે. અરે કીધું બાપા આઈફોન હોય તો જોવા થાય, મને કે પે હોય તો દોવા થાય. અરે કીધું બાપા આ આઈફોનની અંદર આખી દુનિયાના સમાચાર આવે, ક્યાં વરસાદ પડવાનો હોય, વાતાવરણ કેવું થવાનું એના સમાચાર આવે. વરસાદ પડવાનો હોય તો આઈફોનની અંદર સમાચાર આવે, આપણને કહી દે કે આજ વરસાદ પડવાનો છે. તો મારા બાપા કે વરસાદ પડે તારો આઈફોન કહી દે, પણ પછી પાણી ભરાઈ જાય અને આ પહે ઉપર બેહી અને અમે બહાર નીકળી શકી. તારા આઈફોન ઉપર બેહીને બહાર જવાય? કીધું ન જવાય. તો મને કે રેવા દે, પહેટ લેવાય. હા, અને પછી મેં પહે લીધી. તેમાં 2 પહે લીધી હતી. એમાં એક પહે છે ને એને થોડી આંખમાં નજર કમજોર, એટલે આંખમાં ઓછું દેખાય, કાયરી પહે હતી. તો કીધું આને વેચી દઈએ આપણે. તો એક દી વેપારી આવ્યા પહે લેવા માટે, અને વેપારીએ પહે જોઈ કે તમારી પહે તો ખૂબ સારી છે, દૂધ સારું છે, બધી રીતે સારી છે, પણ આ પહે રહીને એને એક આંખમાં ઓછું દેખાય છે. પહેની એક આંખ રહીને એ કાયરી છે, પહેને એક આંખમાં દેખાતું નથી. તો મેં વેપારીને કીધું તમારે પહે દોવા લઈ જવી છે કે પછી પહે જોડે પરત ભરાવવું છે? હા, અને હમણાં તો મારી પહે એક દી તો મને દોવા ન દીધી. અરે મને દોવા જ ન દે. અને મેં કીધું અરે કેમ દોવા નથી દેતી? કે ના આજથી તમને દોવા નથી દેવાનું, અમારો બહુ મોટો પ્રશ્ન છે, અમારા પહે સમાજનું આખું સંમેલન ભરાશે અને મોટો પ્રશ્ન રજૂ કરવાનો. કીધું શું પ્રશ્ન છે તમારો? તો મને કે જુઓ તમે અમારું દૂધ પીઓ, અમારા દૂધનો બનેલો પાવડર ખાઓ, એની કેડબરીઓ ચોકલેટો ડેરી મિલ્ક ને બધું અમારા દૂધમાંથી બનેલું ખાઓ, તો એ તમે ગાયને માતા કહો, પણ અમને માસીએ કહો. મને કે એનો તો વાંધો નહીં, પણ કે કંઈક એવું બને તમે કોકની સામે વાત કરતા હોય અને પછી સમજતો જ ના હોય ને તો લોકો શું કહેશે કે એની આગળ વાત કરવી એટલે તો પહેની આગળ ભાગવત કરવા જેવી. એટલે તમે ક્યારે અમારી આગળ ભાગવત કરી? અને પાછા તમે શું કહેશો, કોકનાથી એવું ખરાબ કામ થઈ જાય ના કરવાનું એટલે શું કહેશે કે ગઈ ભેંસ પાણીમાં, એટલે અમે પહેો પાણીમાં જઈ તો બીજા પ્રાણીઓ છે એમાં સોડા બોટલ કે શરબતના ગ્લાસમાં જાય. હા, અને કોઈની આગળ ઘણી વાતો કરવી ને એટલે તમે એને શું કહેશો કે આની આગળ વાતો કરવી ને એટલે તો ભેંસની આગળ બીન બજાવવા જેવું છે કે इसके आगे बात करना यानी कि भैंस के आगे बीन बजाना. તો મને કે તમે અમારી આગળ બીન વગાડો હો તો બીજા પ્રાણીઓની આગળ હું ગીતાબેન કે કીર્તિદાન ગઢવીના ગીતો વગાડો. હમણાં તો એક પ્રોફેસરે પહે લીધી. તો પ્રોફેસરે પહે લીધી તો એમ એકથી દોવા નથી દેતી, ધોકો લઈને પડ્યા માથે, મારી બરોબરની પહેને મારતા હતા ને હું અહીંયાથી નીકળ્યો. અરે કીધું સાહેબ રેવા દો, પહેને ના મરાય, તમે આટલી મારશો તો બીજા દિવસે તમને દોવા નહીં દે, દૂધ નહીં આપે. તો પ્રોફેસર કે મારે દૂધ નહીં ડિસિપ્લિન જોવે. એટલે કીધું આ દૂધ આપે ડિસિપ્લિન ન આપે. હા, પાછા એવા માણસો મારો મિત્ર છે ને હારો, તો હું એક દી એને અહીંયા ગયો તો એને પછી પહે દોઈ અને દૂધ લઈને આવ્યો. મને કહે લ્યો થોડું પીયો. તો મેં કીધું પહેનું દૂધ પાતળું છે, પહેનું દૂધ પાતળું છે. કીધું કેમ આ જાડું દૂધ ના કાઢ્યું? મને કે 1 મિનિટ ઉભા રહ્યો, આનું આ દૂધ પાછું પહેને પાવી અને પાછો 1 ચક્કર મારી લો. એટલે કીધું આ કઈ મશીન છે તું બીજું ચક્કર મારીને ત્રીજું મારી? હા, અને પાછો એ પહેના લીધે જીવે છે, હરો રે ને એ પહેના લીધે જ જીવે છે, નકા મરી ગયો. એ પહેલા પ્રેમમાં પડ્યો હતો, ગળા ડૂબ પ્રેમમાં પડ્યો. તો એની પ્રેમિકાએ કીધું કે આ દુનિયા આપણને એક નહીં થવા દે, આપણે બે ઝેર ખાઈ અને મરી જઈ અને સ્વર્ગમાં જઈને એક થઈએ. તઈ હરો કે હું મરી તો જાઉં, હમણાં જ મરી જાઉં, ઝેરે ખાઈ લઉં, પણ આપણે આ પ્લાન આગલા વર્ષનો રાખી, આગલા વર્ષે મરી. તો એની પ્રેમિકા કે કેમ? કે આ વર્ષે મારાથી મરાય એમ નથી, કારણ કે મારી ભે હથુઆર છે.
હું મરી જાઉં તો મારા વગર કોઈ દુઆ નથી દેતું. હમણાં તો એક માલધારીની ભેંસ ચોરાઈ ગઈ. તો માલધારીની ભેંસ ચોરાઈ ગઈ એટલે પછી એમણે કોર્ટ કેસ કર્યો અને કોર્ટમાં કેસ ચાલ્યો અને એમને ખબર હતી કે કોણે ચોરી છે. એમાં કોર્ટ કેસ ચાલ્યો અને એમાં પછી હામાં વકીલોએ દલીલ કરી. એમાં આ જે ચોર હતો ને એના વકીલે હે ને એવું વિચાર્યું કે આ ચોરે ભેંસો તો ઘણી ચોરી 50 જેવી, તો આ ભાઈ કઈ રીતે ઓળખશે આ માલધારી કે આ ભેંસ એમની જ છે. તો આપણે એમ કરી કે એવો દાવ કરી કે આ ભાઈ ઓળખી જ ન શકે. એટલે વકીલે કીધું, આ જે ચોરનો વકીલ હતો ને એણે કીધું કે સાહેબ, જજ સાહેબ, આમની ભેંસ અમે નથી ચોરી, છતાંય જો તમે કહેતા હોય તો બધી ભેંસ અમે હાજર કરી અને આ ભાઈ ઓળખી બતાવે કે એમની ભેંસ કઈ છે. તો પછી જજ સાહેબે હુકમ આપ્યો કે કાલે બપોરે તારી પાસે જેટલી ભેહો છે એ બધી આપણા હે ને કોર્ટના મેદાનમાં લેતો હોય અને આ ભાઈને કીધું કે તમે આવો અને ભેહ ઓળખી બતાવો. તો પછી બીજા દિવસે ચોર બધી ભેહો લઈને આવી ગયો અને 50 ભેહો ઊભી રાખી દીધી કોર્ટના મેદાનમાં. અને એમાં માલધારી આવ્યો અને તરત એની ભેહ જોઈ અને ઓળખી ગયો કે આ મારી ભેહ, આ જ છે મારી ભેહ. તો જે આ ચોરનો વકીલ હતો ને એણે સામે ક્રોસ કર્યો. એ કે આટલી બધી ભેહો છે, બધાનો કલર કાળો છે, બધાને 4 પગ છે, 4 આંચળ છે, અને તો તમે કઈ રીતે ઓળખી ગયા? કઈ રીતે તમે કહી શકો કે આ ભેંસ જ મારી છે? તો આ માલધારી કે એમ તો તમે બધા વકીલ કાળા કોટ પહેરીને બેઠા છો, તમારા ઘરના કેમ ઓળખી જાય? હા, અને અહીંયા પાછો એક મને ચોર મળ્યો. તો મેં કીધું અલ્યા તને જેલમાં પૂર્યો? મને કે હા, મને કે આ જજ સાહેબે હુકમ દીધો છે અને મને જેલમાં પૂર્યો. તો મેં કીધું તને જેલમાં કેમ પૂર્યો? તો મને કે મેં એક દોરડું ચોર્યું હતું ને એમાં મને જેલમાં પૂર્યો. મેં કીધું એટલે ના હોય દોયડા ચોરે એમને સજા ન થાય, અને તે એક નાનું એવું દોયડું ચોર્યું એમાં તને જેલમાં પૂર્યો? મને કે એમ તો આ દોરડાના હામા છેડે ભે હતી ને. તો એટલે આખો કે ને કે બે ચોરી છે. હા, અરે જેનો ધંધો હોય ને એને સમજાય. હમણાં તો એક શેઠે પહે લીધી કે દૂધ શુદ્ધ મળે આપણને ખાવા માટે અને ઘર પૂરતું દૂધ ખાવાનું થાય અને દોતા આવડતી નથી. એટલે પછી એક માલધારીને કીધું કે તમારે રોજ આવી અને અમારી આ પહે દોઈ દેવાની. તો કે બરોબર. એટલે શેઠે એક માણસ રાખ્યો અને રોજ સવાર અને સાંજ 2 ટાઈમ આવી અને પહે દોઈ જાય. તો એમાં એક દિવસ શેઠે જોયું ટાઈમ થઈ ગયો તો આ ભાઈ શેઠે જોયું ટાઈમ થઈ ગયો તો આ ભાઈ ભેહ દોવા ન આવ્યો. શેઠ કે આજ આવ્યો નહીં, ફોન કર્યો તો એનો ફોન બંધ બોલે. તો શેઠ ગાડી લઈ અને ઠેઠ એના ઘરે ગયા અને ત્યાં તો એ ધાબળો ઓઢી અને બેઠેલો ઠંડીનો ધ્રુજતો હતો. શેઠે કીધું લે આજ કેમ ભેહ દોવા નથી આવ્યો? મોડું થાય હે, ભેહ દોવાનો ટાઈમ થઈ ગયો, ચાલ. તો કે ના આજ મારાથી નથી અવરાય. એમ કેમ હાલ્યા? પણ કે તને શું થયું? તાવ આવ્યો કે માંદો પડ્યો કે શરીર દુખે? કે શેઠ મારા ઓઠ દુખે. હે કે ઓઠ દુખે? કે આ શેઠ મારા ઓઠ દુખે એટલે હું આજ ભેહ દોવા નહીં આવી શકું. તો શેઠ કે પણ તારા ઓઠ દુખે એટલે તારે ચા કે ઓઠથી ભેહ દોવાની હે? તારે તો હાથથી દોવાની હે. હાથ તો નથી દુખતા ને, ઓઠ દુખતા હોય એમાં ભેહ ન દોવાવી એવું થોડું હાલે? તો ઓલો બેઠો કે શેઠ આ તો જેનો ધંધો હોય ને એને ખબર હોય આ ઓઠ વગર મારે ભેહ ના દોરાય. એટલે પણ કે હાથથી ભેહ દોવાની હોય અને તને ઓઠ દુખે એમાં કઈ રીતે તું ભેહ ન દોઈ શકે? તો આ બેઠો કે શેઠ તમારી ભેહ રહી ને એ ખારી હે, વહરી હે, કોટી હે, અને એ ભેહ દોઈ કે નહીં, હું જ્યારે દોવા બેહું ને તે પગ ઉલાડ કરે, પગ ઉલાડ કરે. એટલે હું દોતો હોય તારે મારે હોઠથી આમ કરવું પડે. એટલે શેઠ આ તો કે જેનો ધંધો હોય એને સમજાય. હમણાં તો એક ભાઈએ એના મોટા ભાઈને ફોન કર્યો, એક્સિડન્ટ થઈ ગયું. ગાડી લઈને જતા હશે બજારમાં અને એક્સિડન્ટ થઈ ગયો. અને મોટા ભાઈને ફોન કર્યો કે મોટા ભાઈ એક્સિડન્ટ થઈ ગયો. તો આ ભાઈ કે એટલે હું ભટકાણું? તો કે મોટા ભાઈ ભેહ ભટકાણી. તે મોટો કે બીજી વાર? સમજવા સમજી ગયા હશે. અમારે હરાને હમણાં સપનું આવ્યું. તે સપનું આવ્યું તે સપનામાં એના લગ્ન નથી થયા, તો સપનામાં લગ્ન થઈ ગયા અને પછી એની પત્ની હાથ દબાવતી હતી. પહેલાં હાથ દબાયા કે દુખતા હશે, પછી પગ દબાયા. તે પગ દબાવતી હતી, એની પત્ની એમના પગ દબાવતી હતી કે તમે થાકીને આવ્યા હશો, હું તમારા પગ દબાવી દઉં. તય તો એની આંખ ઉઘડી તય ખબર પડી કે ભેહ ગોદડું ચાવતી હતી.
હા, ને મારા હરો છે ને અલગ જ આઈટમ છે. એ જ્યારે ભણતો ને તે આઉટસ્ટેન્ડિંગ વિદ્યાર્થી હતો. હા, હમણાં એક ભાઈને વાત કરતો કે હું જ્યારે ભણતો ત્યારે હું આઉટસ્ટેન્ડિંગ વિદ્યાર્થી હતો. પછી મેં ઓલાને સમજાયો આઉટસ્ટેન્ડિંગ એટલે હોશિયાર નહોતો, રોજ ક્લાસની બહાર ઊભો રહેતો. આઉટસ્ટેન્ડિંગ. હા, અને અંગ્રેજી શબ્દો એવા છે. પહેલાં સાહેબ આપણને ભણાવતા ને કે કોઈ પણ અંગ્રેજીના સાહેબ ભણાવતા ગ્રામરવાળા કે કોઈ પણ શબ્દની પાછળ ઈડી લાગે એટલે કાળ બદલાઈ જાય. એ હમણાં ન્યૂઝમાં જોઈ છે ને ત્યાં ખબર પડે છે કે વાત તો સાચી. પાછળ ઈડી લાગે એટલે કાળ બદલી જ જાય. હા, અને ઇંગ્લિશ ગ્રામર એવું છે. આપણાને એમ લાગે કે આ ગ્રામર લખવાવાળો હશે નશો કરીને ગ્રામર લખ્યું હશે. કારણ કે તમે GO લખો એટલે શું થાય? ગો. પછી TO લખો એટલે પછી ટો ના થાય, ટુ થઈ જાય. કઈ રીતનું? તમે રાઈટ લખો તો રાઈટમાં પહેલાં W લખવું પડે. અને આપણે કંઈક તો આને રાઈટ કેમ ના બોલાય તો કે W સાયલન્ટ છે. તો પાછળના RIGHT બોલે, એ બોલીને કહે છે કે અમે બોલી ને આજ સાયલન્ટ હે. હા, એટલે અંગ્રેજી ભાષા એવી. અને મારો મિત્ર છે ને ગૌતમ, એ તો કેનેડામાં રહેશે અત્યારે. આમાં ભેળો કોલેજમાં ભણતો. તો એ રોજ મને કહેતો કે કલ્પેશભાઈ મોટો થઈ અને જોજો એક દિવસ હું દેશ બદલી નાખીશ. મારે મોટા થઈને દેશ બદલી નાખવાનો છે. હું મોટો થઈને દેશ બદલી નાખીશ. તો અત્યારે કેનેડામાં રહે. વચનનો પાકો હતો, દેશ બદલી નાખી. હા, અને અમે હોટલે બેહી રોજ સાંજના ટાઈમે ટાઈમ પાસ માટે રોજ બેહી હોટલે. અને અહીંયા બેઠા ચા પીતા હોય, નાસ્તો કરતા હોય. ને એમાં એક મિત્ર આવ્યો, મને કે વાહ કલ્પેશભાઈ કેમ છો, મજામાં? કીધું આ મજામાં. મને કે તમારું તો હાલી ગયું. તમારા તો કે અમે યુટ્યુબમાં વિડીયા જોતા હોય ને ડાયરા લાઈવ જોતા હોય ને ડીડી ગિરનારમાં ને એમાં પ્રોગ્રામ જોતા હોય ને તમારું તો કે હાલી ગયું. કીધું હશે, કલાકારને વખાણ કરે એટલે કલાકાર તો ફૂલાઈ જાય ને. તો કીધું હા, અરે મને કે કલ્પેશભાઈ તમારું તો હાલી ગયું, બહુ સારું હાલવા માંડ્યું. મને કે ચલો આ વાત ઉપર એક ચા પાવો. તો મેં તો ઓલાને ઓર્ડર દીધો એક સ્પેશિયલ ચા પાવા ભાઈને. અને પછી રોજ આવીને એમ કહો મને કે કલ્પેશભાઈ તમારું તો ચાલી ગયું અને ચલો આ વાત ઉપર ચા પાવો. અને હું રોજ ચા પાઉં. તે આ ક્રિયા 1 મહિનો હાલી. પછી તો હું કંટાળ્યો. પછી મને સમજાણું, કીધું આ તો મને ખોટો કઈ ઉલ્લુ બનાવી અને પછી મફતની ચા પી જાય. તો એમાં એક દિવસ આવ્યો, મને કે કલ્પેશભાઈ તમારું તો હાલી ગયું. કીધું બોલતો નહીં હવે તારે એવા મને ચણાના ઝાડ ઉપર ચડાવવાની જરૂર નથી. બેસી જાય અને હું આજ તને ચા પાવાનો જ નથી. હું તને ચા નહીં પાઉં. તો મને કે બેહો યાર, આજ તો ચા હું પાઉં. અને પછી એણે ચાનો ઓર્ડર દીધો કે 2 ચા આપો. અને પછી અમે 2 પીધી. હું રાજી થઈ ગયો. કીધું વાહ, રોજ આ મફતની ચા પી જાય પણ આજ તો હું એના પૈસાની ચા પીવાનો. મને એનો રાજીપો હતો. તો એ તો અમે ચા પી રહ્યા ને પછી હોટલવાળાને કીધું કે ચા તો મેં પાવી હે પણ ચાના પૈસા કલ્પેશભાઈ પાસેથી લઈ લેજે. હા, એટલે બૂચ મારું ને તમે કોઈ રીતે ના પહોંચી શકો. અને હમણાં તો અમારે બનાસ નદીમાં પૂર આવ્યું ને, તે બનાસ નદીમાં ફૂલ પાણી આવતું હતું. પૂરનો આખો ધોધ વયો આવે અને એમાં બધા ઊભા હતા. અને એમાં અમે જોયું કે એક તબલાની જોડ તણાતી આવતી હતી. તો એમાં મંડળીવાળા ઊભા હતા, જોઈ ગયા એટલે કે તબલાની જોડ આવે છે અને આપણે મંડળીમાં ભજન મંડળીમાં કામ લાગશે, આ જોડ લઈ લ્યો. પછી 2 જે જુવાની હતા એમને તરતા આવડતું હતું એ પડ્યા અંદર. અને હજી તો તબલાની જોડ બહાર કાઢે ને ખેંચીને તો ભેળા રામદાસ મહારાજ હતા. અને એ ભેળા આવ્યા કારણ કે ક્યાંક સંતના સામે એમ ગયા હશે કે નંદજી ઘેર ઘણું કામ છે, નંદજી ગોકુળ નહીં રે આવું. તે સીધા બનાસમાં ઉપડ્યા. જોકે દવાખાને લઈ ગયા અને પછી ભાનમાં આવ્યા ને તે રામદાસ મહારાજ ભાનમાં આવ્યા પછી એક વસ્તુ બોલ્યા કે જીવનમાં એકાદી કલાનો સંગ હોય તો તરી જવાય. હા, એટલે કલાનો સંગ હોય તો તરી જવાય. અમે વાતો કરતા હતા ને તો કલાનો સંગ હોય તો તરી જવાય ને કલા તો જીવનમાં જરૂરી છે ને કલા તો માં સરસ્વતીની કૃપા હોય તો મળે. ટ્યુશનમાં જાઓ ગમે તેવી મહેનત કરો તો કળા ન મળે, એ તો સરસ્વતીની કૃપા હોય એને મળે. તો એમાં એક ભાઈ કે એલા કળાની શું વાત કરો. મારા બાપા કે એક વાજિંત્ર વગાડતા, એક વાજિંત્ર વગાડે એટલે હજારો માણસો ઊભા હોય એ પોતાનું કામ મૂકી અને હાલતા થઈ જાય.
મારા બાપા એવું વાજિંત્ર વગાડે છે, હજારો માણસ હોય અને તરત જેવું વાજિંત્ર વગાડે ગમે તેવું કામ હોય મૂકી અને તરત હાલતા થઈ જાય. તો મેં કીધું તારા બાપા એવું તો શું વાજિંત્ર વગાડે, આવા કીધું વાદ્યવાદક છે? મને કે હા, મારા બાપા મિલનું ભૂંગળું વગાડે. એટલે કીધું એ તો વાગે તો બધા કામ મૂકીને જતા જ રહે ને, છૂટવાનો ટાઈમ થાય તો. હા, અને ઇંગ્લિશ શબ્દો છે ને એમાં અમુક તો વાક્ય એવા છે. હવે એક વાક્ય છે કે ઇફ યુ ડોન્ટ માઇન્ડ. હવે આમ જોઈ આપણે કોઈકને કહી કે આપણે તમને કંઈ વાંધો ન હોય તો હું આમ કરું એટલે ઇંગ્લિશવાળા શું કહેશે, ઇફ યુ ડોન્ટ માઇન્ડ, હું આ કરી શકું. પણ આનું આપણે હાવ સાદી સરળ ગુજરાતીમાં રૂપાંતર કરી શું થાય ખબર હે? શું તમારે મગજ નથી? હા, હમણાં તો એક બેન માંદા પડ્યા, તેમને દવાખાનામાં દાખલ કર્યા. તે દાખલ કર્યા ને પછી ખબર પડે કે આમને તો કંઈક મગજની પ્રોબ્લેમ લાગે. એટલે ડૉક્ટરે કીધું કે આમને કોઈ સારા મગજવાળા ડૉક્ટરને બતાવો. તો બેન બેઠા બેઠા કે આ ડૉક્ટરને મગજ નથી. અલ્લાહ કીધું મગજના સર્જન હોય એને બતાવવાનું. હા, અમારા ગામમાંથી હમણાં 4-5 જણા શહેરમાં દવાખાને આવ્યા એટલે એક ભાઈ ખૂબ માંદો હતો. માંદો એટલે ફૂલ માંદો, ફૂમતાજી નામ એમનું. તો એ દવાખાને એમને લઈને ગયા અને પછી ડૉક્ટર પાસે ગયા. ડૉક્ટર સાહેબ આવ્યા, ઓઝા સાહેબ, અને આવીને કે બેસો. બેઠા અને પહેલાં જ આ તો શરીર એવું ને કે નહ જ ના દેખાય. તો પહેલાં તો આમ ગોતે ને પછી કે નસ ક્યાં છે? તો એ તો 4-5 જણા ઊભા હતા કે એ બહાર બેઠી, બોલાવી આવું કે. અલા એમ નહીં, તમારા શરીરમાં નસ ક્યાં છે? તો કે સાહેબ આ રહી જુઓ ને. પછી નસ ગોતી દીધી, પછી બધું જોયું અને કંઈક આમને દુખાવો થતો હતો, પેઇન રહેતો હતો. એટલે પછી ડૉક્ટરે કીધું કે પેઇન ક્યાં છે? ત્યાં તો આ બધા આમ જોવા માંડ્યા કે પછી કે સાહેબ આ પડે ને ટેબલ ઉપર. ડૉક્ટર કે પેઇન એટલે દર્દ, કહું છું દર્દ ક્યાં છે? પછી જો કે એણે સારવારે કરી, પણ ડૉક્ટર પૂછે ને કે આના પહેલાં કોઈને બતાવી દો, આના પહેલાં કોઈ દવાખાને ગયા હતા તમે? આમને પૂછ્યું કે આના પહેલાં કોઈ દવાખાને તમે ગયા હતા? કે આ ગયા હતા ને, કે આપણે શેરીના નાકે નથી શ્રીવાસ્તવ સાહેબ? હા. કે એમના દવાખાને મેં બતાવ્યું હતું. કે બરોબર. આના પહેલાં કોઈ ડૉક્ટરની કે તમે સલાહ લીધી હતી? કે હા, એ આપણા શેરીના નાકે શ્રીવાસ્તવ સાહેબ રહ્યા કે નહીં, એમની સલાહ લીધી હતી અમે. તો એ તો આ ગરમ થઈ ગયો, ડૉક્ટર ગરમ થઈ ગયો. અલ્યા કે તમને ખબર નથી પડતી મગજ વગરના તમે, એ તો હાવ ઝોલા છાપ ડૉક્ટર હે, આને તો ડિગ્રી એ ખોટી હે, એવા ડૉક્ટરોની સલાહ ન લેવાય, એવા ડૉક્ટરની સલાહ લેવાતી હશે? તો આ બેઠા બેઠા કે સાહેબ એમણે જ સલાહ આપી હતી કે ઓઝા સાહેબને બતાવજો. પછી તો સાહેબ ડાટા પડી જાય. ના એમ તો કે ડૉક્ટર સારો છે શ્રીવાસ્તવ, આ તો અમુક વાર ભૂલ કરી દે. અને પછી એ ભાઈને દવાખાનામાં દાખલ કર્યા એટલે જે હગા હતા ભેળા આવ્યા હતા એમને તો બહાર બાંકડા ઉપર બેહવાનું હોય, તો અહીંયા બેઠા હોય. એમાં નર્સ આવીને કે 4 દિવસ રાખે એમને, 4 દિવસ એડમિટ રાખે. અને એમાં ચોથા દિવસે નર્સ આવીને કે દર્દીની સાથે કોણ છે? તો એ તો આ 4 જણા ઊભા થઈ ગયા કે મેડમ 4 દિવસ તો દર્દીની સાથે, 4 દિવસથી દર્દીની સાથે તો તમે જ છો, અમે તો બહાર બેઠા હે. હા, પાછા શહેરના ડૉક્ટરમાં ફેર શું ખબર હે? શહેરના ડૉક્ટર રહ્યા કે નહીં અને ગામડાના ડૉક્ટર બેમાં એટલો ફેર હે કે ગામડાના ડૉક્ટર રહ્યા ને એ નાડી જોઈને દવા કરે. ગામડાના ડૉક્ટર નાડી જોઈને દવા કરે, જ્યારે શહેરના ડૉક્ટર ગજવું જોઈને દવા કરે. હા, અને ગામડાવાળા પાસે આમ ભોળા હૃદયના માનવી હોય, એમને તનમન એક જ રંગ હોય, એમનામાં કપટ ન હોય. હા, હમણાં તો એક ગામમાં નવા સરપંચ ચૂંટાઈને આવ્યા ને, તો ગામવાળા સરપંચને કહે સરપંચ સાહેબ હવે શિયાળો આવી ગયો, તો આ શિયાળામાં કેવી ટાઈટ પડશે? તો સરપંચ કે ઉભા રે, મને એટલો અંદાજ ન હોય, પણ આપણે બાજુમાં જ હાવ નજીકમાં જ 2 કિલોમીટર વાતાવરણ ખાતું જે છે ને, હવામાન ખાતાવાળાની ઓફિસ છે, તો હું એમને પૂછી આવું કે આ વર્ષે કેવી ઠંડી પડશે. તો સરપંચ સાહેબ જઈ અને હવામાન ખાતાવાળાને પૂછ્યું કે આ વર્ષે ઠંડી કેવી પડશે? તો હવામાન ખાતાવાળા કે પડશે. તો પછી સરપંચ સાહેબે આવી અને ગામ લોકોને કીધું કે આ ઠંડી પડશે, ઠંડી સારી એવી પડશે. તો પછી ગામના લોકો તો શું છે, ઠંડીમાં તાપવા માટે છાણા થાપીને પછી હૂકવીને મૂકવા પડે.
એટલે છાણાનો સંગ્રહ કરવો પડે. પછી ઈંધણ વગડામાંથી ગોતી ગોતીને રાખવા માંડ્યા, કારણ કે હવાર હાંજ તાપવા માટે જોઈ બેઠા હોય તો ઈંધણ અને છાણા ને બધું ગામના લોકો ભેળું કરવા માંડ્યા. હજી મહિનો છે તોય ટાઈટ ના પડે. તો પછી જઈને પાછું સરપંચને કીધું કે સરપંચ સાહેબ આ વર્ષે ટાઈટ કેવી પડશે? તો સરપંચ કે કાલે આવજો, હું કાલે કહું તમને. તો કે બરોબર. સરપંચ પાછા બીજા દિવસે વાતાવરણ ખાતું જે રહ્યું ને, હવામાન ખાતાવાળાની ઓફિસે ગયા અને જઈને કે ઠંડી કેવી પડશે? તો હવામાન ખાતાવાળા કે પડશે, ધીરજ રાખો, ઠંડી ઘણી પડશે. તો પછી વળી પાછું ગામ લોકોને આવીને કીધું કે ધીરજ રાખો, ઠંડી તો ઘણી પડવાની. તો કે બરોબર. તો પછી ગામ લોકો વળી પાછા કે વધારે ઠંડી પડવાની એટલે છાણા ને ઈંધણા ઘણું ભેળું કરવા માંડ્યા. અને તોય ઠંડી ના પડે મહિના સુધી. ગામ લોકો પાછા સરપંચ સાહેબ પાસે ગયા. સાહેબ તમે કહો છો કે ટાઈટ પડવાની છે, ઠંડી પડવાની છે, અને ઠંડી એટલી પડે નહીં, કઈ રીતે તમે કહી શકો છો કે આટલી બધી ટાઈટ પડવાની છે? ટાઈટ તો પડતી જ નથી. પડશે કે નહીં પડે ટાઈટ? તો કે કાલે આવજો, કાલે કહું. એટલે સરપંચ સાહેબ પાછા વાતાવરણ ખાતાવાળાની ઓફિસે ગયા. હવામાન ખાતાની ઓફિસે જઈને કે આ વખતે ઠંડી કેવી પડશે? એ તો તમે કે 2 વાર કીધું, પણ તમે કયા અંદાજે કહો છો? તમે કીધું કે ઠંડી પડશે. ઠંડી તો પડતી જ નથી. તમે કયા આધારે કહો છો કે ખૂબ ઠંડી પડવાની છે? તો હવામાન ખાતાવાળા કે જે હિસાબે છેલ્લા 2 મહિનાથી આ ગામવાળા ઈંધણા અને છાણા ભેળા કરે છે ને, એ જોતા લાગે ઠંડી ખૂબ પડવાની. હા, હમણાં તો એક બિહારના ગામડામાં ગ્રામ પંચાયત મીટિંગ મળી સરપંચની. તો સરપંચને એક વિદ્યાર્થીએ જઈને એના પ્રશ્નની રજૂઆત કરી કે સરપંચ સાહેબ, આપણા ગામમાં વીજળી નથી, હું ડિગ્રીનો અભ્યાસ કરું છું, મારે ડિગ્રી મેળવવાની છે, અને રાતે લાઇટ નથી એટલે હું વાંચી નથી શકતો, મારે ફાનસના અંજવાળે વાંચવું પડે છે, તો હું હવે આમાં ડિગ્રી કઈ રીતે મેળવી શકું? તો કંઈક કરો, તમે કંઈક કરો જેથી હું ડિગ્રી મેળવી શકું. કંઈક કરો, તમે લાઇટનું કંઈક કરો. તો સરપંચ કે હું કંઈક કરું છું. તો વિદ્યાર્થી કે લાઇટનું કરો છો? તો સરપંચ કે ના, લાઇટનું નહીં, ડિગ્રીનું કંઈક કરું છું. કારણ કે યા તો હાલે ને. હા, અને ભણવાનું પાછું તમે પહેલાં તો ભણો, ખૂબ ભણો. 10મા સુધી શું કે 10મું પૂરું થાય ને પછી મજા જ, પછી સુખ શાંતિ છે. 10મામાં મહેનત કરી લ્યો, તો 10મામાં કરી, વળી પાછું 12મું આવે, બસ 12મામાં મહેનત કરી લ્યો પછી મજા જ છે. અને પછી આપણે 12મામાં મહેનત કરી, 12મામાં મહેનત કરી રહી અને પછી કોલેજ પૂરી થઈ ને, 12મામાં મહેનત કરી રહી અને પછી કોલેજ પૂરી થાય ને, ત્યાં આપણને ખબર પડે કે આ બધી મહેનત તો એમને હતી. હવે તો નોકરી મેળવવા માટે અલગથી મહેનત કરવી પડે. રાત ને દિવસ વાંચ, આખો રાત ને દી વાંચવું જ પડે. અને એમાં પાછી અલગ અલગ ભરતીઓ આવે, અને એમાં એક તો પોલીસ ખાતાની ભરતી આવે. ગુજરાતમાં સૌથી વધુ ઉમેદવારો ફોર્મ ભરતા હોય ને તો એ ગુજરાત પોલીસની ભરતીમાં. અમુકના તો મોટા બુટલેગર જેવા હોય અને પાછા પોલીસમાં ફોર્મ ભરે. હા, અને અમુક તો એવા છે કે 10 વર્ષથી તૈયારી કરે. હા, મેં પોલીસની ભરતીમાં ફોર્મ ભર્યું ને તો પછી મારે પરીક્ષા હતી, તો હું એક જગ્યાએ બાપુના આશીર્વાદ લેવા માટે ગયો અને પગે લાગ્યો અને કીધું, બાપુ મને આશીર્વાદ આપો કે આ ભરતીમાં હું પાસ થઈ જાઉં. તો બાપુ કે બેટા 40% માર્ક તારે પાર્ટ એની અંદર લાવવા પડશે, 40% બીની અંદર લાવવા પડશે, અને તું થોડું ગણિત રિઝનિંગની અંદર મહેનત કરજે. પાર્ટ એમાં પાસ થઈ જાય, એમાં છોકરા ઓછા પાસ થઈ શકે, એટલે તું મહેનત કરજે આમાં. તો કીધું, બાપુ તમને કઈ રીતે ખબર કે આમાં ગણિત રિઝનિંગ આવે કે બંધારણ આવે? તો એ બાપુ બેઠા કે બેટા, આ આશ્રમ કર્યા પહેલા 10 વર્ષ મેં તૈયારી કરી હતી, એમાં મેળ ન આવ્યો એટલે આ કરવું પડ્યું. હા, અને પાછી એની દોડનું કેવું છે, કારણ કે દોડ. આ ભરતીમાં પાસ ન થાવ તો આગલી ભરતી માટે દોડવાનું જોઈએ, એમાંય પાસ ન થાવ તો આગલી ભરતી માટે દોડવાનું. સતત દોડ જ કરવાનું. આપણાને તો એમ લાગે કે આપણે જન્મ્યા તદ્દું અને દોડ જ છે. અને એમાં એક જણો મને આવીને કે તમે છે ને 5 કિલોમીટર દોડો ને તો તમારું અડધી કલાકનું આયુષ્ય વધી જાય, તમારું 20 મિનિટનું આયુષ્ય વધી જાય. પણ મેં કીધું, મારે તો 5 કિલોમીટર દોડવામાં જ 30 મિનિટ થાય.
10 મિનિટનું નુકસાન જાય. અને ઘણી ભરતીઓની તૈયારીઓ કરતો હોય ને, એમાં મારો એક મિત્ર હતો, એ ફોરેસ્ટ ખાતાની ભરતીની તૈયારી કરતો, ફોરેસ્ટ ખાતાની મહેનત કરતો હતો. અને એનું જે વાંચવાનું હોય ને, એની અંદર જંગલી ઔષધિઓ વિશે, દેશી દવાઓ વિશે અને જે જંગલમાં જે ઉગે ને ઔષધિઓ, એના વિશે ખૂબ અભ્યાસ કરવાનો હોય. તો એણે એટલું વાંચ્યું કે તુલસીનો શું ઉપયોગ થાય, અરડુસીનો શું ઉપયોગ થાય, હરડેનો શું ઉપયોગ થાય, એટલું બધું વાંચ્યું કે આ રોગની સારવારમાં વપરાય ને આ રીતે વપરાય ને. એટલી તૈયારી કરીને અને પછી પરીક્ષા આપી. તે પરીક્ષામાં તો એ પાસ ના થઈ શકે, પરીક્ષામાં ફેલ થયો. હા, ને અમુક વિદ્યાર્થીઓ ને પરીક્ષામાં ફેલ થાય તો આપઘાત કરે. પણ આ તો મારો મિત્ર સામાન્ય કાગળનો ટુકડો જોઈ અને આપઘાત કરે એવો માય કાંગલો તો હોય નહીં. તો એ કે હવે ઉંમર થઈ ગઈ, આપણે તૈયારી કરી શકાય એમ નથી, તો હવે કરવું શું? એમાં પછી વિચાર કર્યો કે હવે ઉંમર ભલે થઈ ગઈ અને હવે આપણાથી નવી તૈયારી થઈ શકે એમ નથી, પણ હવે મેં જેટલો ઔષધિઓનો અભ્યાસ કર્યો છે ને, એ જોતાં મને લાગે છે કે મારે ઔષધીય ડૉક્ટર બની જવું છે. તો એણે ઔષધીય દવાખાનું ખોલ્યું, ડૉક્ટર બની ગયો, બોલો. અને પછી તો જેટલા દર્દી આવે એમની સારવાર કરે અને પાછું બધાને મટીએ જાય, કારણ કે અભ્યાસ એટલો કર્યો હતો ને કે કઈ ઔષધિમાંથી શું સારવાર થાય. જેટલા દર્દી આવે બધાને મટી જાય અને પછી તો એની પ્રશંસા થવા માંડી, એની વાહવાહી થવા માંડી, ચારેકોર એનું નામ થઈ ગયું. તો એમાં 2 મહિના પછી હું એને મળવા ગયો. તો 2 મહિના પછી ગયો ને દવાખાનું બંધ. તો મેં કોકને પૂછ્યું કે તું આ ભાઈ ક્યાં ગયો, દવાખાનું કેમ બંધ છે? તો મને કે આ ભાઈ તું જેલમાં પૂર્યો ને. મેં કીધું હે, આને જેલમાં પૂર્યો? મને કે હા. તો મેં કીધું મારે મળવા જવું પડશે. તો હું પછી એને જેલમાં મળવા માટે ગયો અને જેલમાં મળવા ગયો. પછી મેં એને કીધું ભાઈ તને આ જેલમાં કઈ રીતે પૂર્યો? તું દર્દીઓની સારવાર કરતો હતો, દવા કરતો હતો અને તને જેલમાં પૂર્યો? મને કે કલ્પેશભાઈ, મેં એક દર્દીની સારવાર કરી, એમાં મને જેલમાં પૂર્યો. મેં કીધું ન હોય, દર્દીની સારવાર કરે એમાં કોઈ જેલમાં ન પૂરે. અરે મને કે ખરેખર દર્દીની સારવાર કરી એમાં જેલમાં પૂર્યો. મેં કીધું એવું ન હોય, આપણે તો ઠેઠ વર્ષોથી હાલ્યો આવે. રામાયણમાં જ્યારે લક્ષ્મણને મૂર્છા આવીને ત્યારે ઠેઠ લંકાના વૈદ્ય આવી સારવાર કરી હતી. આપણે તો દુશ્મન દેશના નાગરિકની એ સારવાર કરવી પડે, એ તો ડૉક્ટરનો ધર્મ છે. અને તું કહી કે મેં દવા કરી અને એમાં મને જેલમાં પૂરી, આવું થાય નહીં. તો મેં કીધું દર્દીની તે સારવાર શું કરી હતી? મને કે એક દર્દી આવ્યો અને હાપ કરડ્યો હતો. તો મને કે આપણે ભણતા તો આવતું ને કે કોઈને હાપ કરડે ને તો આખા શરીરમાં ઝેર ના ફેલાય, એના માટે દાખલા તરીકે અહીંયા હાપ કરડ્યો હોય તો અહીંયા કાંઠો પાટો બાંધવો, જેથી કરી અને ઝેર આખા શરીરમાં ન ફેલાય. તો મેં એક દર્દી આવ્યો, એને હાપ કરડ્યો હતો, તે કાંઠો પાટો બાંધ્યો, તો એમાં મને જેલમાં પૂર્યો. તો મેં કીધું પણ એ દર્દીને હાપ કરડ્યો તો ક્યાં? તો મને કે અહીંયા ગળાય, અહીંયા કાંઠો પાટો બાંધ્યો. અને મને કે કલ્પેશભાઈ, પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યો ને ત્યાં ખબર પડી કે એ દર્દીને હાપ કરડ્યો તો એ તો બિનઝેરી હતો. દર્દીનું મૃત્યુ ગળા ફાંફો આપવાથી. સૂર્ય છે એ હંમેશા પૂર્વ દિશામાંથી જ ઉગે, પણ ચાંદ છે કે નહીં, એ કોઈ પણ બ્યુટી પાર્લરમાંથી નીકળે, બોલો. હા, અને બ્યુટી પાર્લર વાળા ભાઈઓ એ મેકઅપ કરે અને એ ભાઈ એમનું, હમણાં તો એક ભાઈએ બ્યુટી પાર્લર વાળાને આઈફોન ગિફ્ટ કર્યો. બ્યુટી પાર્લર વાળા જે બેન હતા ને એમને આઈફોન દીધો કે લ્યો મારા તરફથી તમને સપ્રેમ ભેટ. અને બેને રાજી થઈ ગયા કે વાહ વાહ, મારા ગ્રાહકને મારા મેકઅપથી આટલી ખુશી થઈ, એમના પત્નીનું મેં મેકઅપ કર્યું હતું અને એમને આટલી ખુશી થઈ કે મને આઈફોન ગિફ્ટ કર્યો. બેન તો ખુશ થઈ ગયા, સ્ટોરી ચડાવી દીધી કે ગિફ્ટ ગિવન બાય માય કસ્ટમર અને હેપી કસ્ટમર, ને રાજી થઈ ગયા. અને પછી ઘરે જઈ અને આઈફોનનું બોક્સ હતું એને ખોલ્યું ને તો અંદરથી હાદો નોકિયાનો ફોન નીકળ્યો અને નીચે ચિઠ્ઠી લખેલી હતી કે બેન, તમે જે અમારી હારે કર્યું ને એ જ મેં કર્યું. તમે આ નોકિયાને જે મેકઅપ કરી અને આઈફોન બનાવીને અહીંયા પધરાયો. એક ભાઈ અને પત્ની બે બેઠા હતા અને એની પત્નીને કહેતા હતા કે કંઈ ઘરકામ કર હરખું, તું મને હેલ્પ કરાય. લોકોની પત્નીને લોકો હેલ્પ કરાવતા હોય છે, પણ તારે મારી હેલ્પ કરાવવી પડે. ના તો કે હેલ્પની જરૂર નથી, પણ તમે છે ને
તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો, તો તમે ઘરના કામ કરી શકશો. કેમ કે તમે છે ને રોજ ઉકાળેલું સવારના પોરમાં પાણી પીઓ કે નહીં, તો તમારું સ્વાસ્થ્ય બેસ્ટ રહેશે. તમે રોજ સવારે ઉઠી અને ગરમ ઉકાળેલું પાણી પીઓ તો તમારું સ્વાસ્થ્ય સારું રહેશે. તો આ ભાઈ બેઠો બેઠો કે હું છેલ્લા 25 વર્ષથી ગરમ ઉકાળેલું પાણી જ પીઉં છું સવારના પોરમાં. એની પત્ની કે હે, મેં તો ક્યારે તમને જોયા નહીં, ક્યારે સવારના પોરમાં તમે ઉકાળેલું પાણી પીઓ છો? એ તો કે તું એને ચા કહીશી, બાકી તો ઉકાળેલું પાણી હોય ગરમ ઈ જ છે. આની ભાઈનો છોકરો છે, તો એ હમણાં 12મા ધોરણમાં ફેલ થયો. તે 12માં ફેલ થયો ને, તો એના પપ્પા કે બેટા આજે તારું 12માનું રિઝલ્ટ આવ્યું, એમાં તારું શું થયું? તો એમ તો કહેવાય નહીં કે આપણે ફેલ થઈ જાય. તો એ છોકરો કે પપ્પા, એક સામાન્ય કાગળનો ટુકડો મારું ભવિષ્ય નક્કી ના કરી શકે, એક સામાન્ય કાગળનો ટુકડો મારું ભવિષ્ય નક્કી ના કરી શકે. તો એના બાપાનું મગજ થયું, એનું વારસદારમાંથી અને હાથ બારના ઉતારામાંથી નામ જ ઘટાવી દીધું. એટલે કીધું એમ તો ઘણી અસર કરે છે, વારસદારમાંથી નામ નીકળી જાય છે તો ઘણું કાઠું છે. હા, હમણાં એક દારૂડિયો મારી જોડે બેઠો હતો. મને કે કલ્પેશભાઈ, આ નવા મોબાઈલ આવ્યા અને ટેકનોલોજી કેટલી અપગ્રેડ થઈ ગઈ, જમાનો કેટલો આગળ વધી ગયો. મેં કીધું હે એવું? અરે મને કે જોવા મારા મોબાઈલમાં મેસેજ આવ્યો છે. મેં કીધું શું મેસેજ આવ્યો છે? મને કે મારા મોબાઈલમાં મેસેજ આવ્યો છે, આ લોકોને કેટલી ખબર પડે છે, ટેકનોલોજી કેટલી આગળ જતી રહી. મારા મોબાઈલમાં મેસેજ આવ્યો છે, આ લોકોને કઈ રીતે ખબર પડે કે હું દારૂ પીવા બેઠો છું? આ મોબાઈલવાળાને ખબર છે કે અત્યારે હું દારૂ પીવું છું? મેં કીધું ન હોય. અરે મને કે હા, મને કે જોવા મોબાઈલમાં મેસેજ આવ્યો છે. તો એકદમ બતાય તો તારા મેસેજમાં શું, અરે તારા મોબાઈલમાં શું મેસેજ આવ્યો છે? મને કે જુઓ એમને ખબર પડી જાય કે હું દારૂ પીઉં છું અને મારું પેક પૂરું થઈ ગયું છે, તો આમાં મેસેજ આવ્યો છે. મેં કીધું કોડા હરખું વાંચ, એ તારા દારૂના પેકની વાત નથી કરતા, અંદર લખ્યું છે કે તમારું રિચાર્જનું પેક પૂરું થઈ ગયું. હમણાં તો 3 દારૂડિયા બેઠા હતા અને એમાં ધૂમ પી ગયા, બરોબરનું પી ગયા, ઢીંગલી થઈ ગયા. તો એમાં એક દારૂડિયો કહેતો હતો કે મોટા, મને મારા બાળકોના ભવિષ્યની ખૂબ ચિંતા થાય છે. મને મારા બાળકો, મારી પત્નીની ખૂબ ચિંતા થાય છે. મારા બાળકો બજારમાં નીકળે અને કોઈ એમને દારૂડિયાના બાળકો કે એમને નીચું જોવું પડે, એમને કેટલું ખરાબ લાગે, કેટલું માઠું લાગે. આ તો કદાચ જો એમનું મગજ એવું હોય તો ખોટું પગલું ભરી લે. મારા દીકરાઓને મારા લીધે કેટલું નીચું જોવું પડે. એટલે આજથી મારે મારા બાળકો માટે થઈ અને દારૂ મૂકી દેવો છે. આજથી મારે મારા બાળકોના ભવિષ્યનો વિચાર કરી અને દારૂ મૂકી દેવો છે. તઈ એક જણો કે પણ કોડા, તારા હજી લગ્ન જ નથી થયા. હા, એટલું ચડી ગયું એમને ગપ્પા મારતા. 2 દારૂડિયા તો હમણાં રેલવે ટ્રેકે ચડી ગયા. તો રેલવેના ટ્રેક ઉપર જ્યાં અને અહીંયા જઈને એકબીજાને કે મોટા, આ જો તો સરકારે કેવું કર્યું. કેમ? અરે કે સીડીઓ અહીંયા ઠેઠાવ નીચે પાથરી, સીડીઓ ઉપર રાખવાની અને આમ હાવ નીચે પાથરી. તે બીજો કે સીડીઓ નીચે મૂકી એનો વાંધો નથી, પણ આપણે જે રેલિંગ પકડીને હાલવાનું હોય ને, એ રેલિંગ જો હાવ નીચી છે, આપણે પકડીને કઈ રીતે હાલવું? હા, હમણાં મારો એક મિત્ર મળ્યો તો મને કે કલ્પેશભાઈ 200 રૂપિયા આપો ને, ઉછીના મારે જોવે છે, મારે કે બહાર જવું છે અને પૈસા નથી ખીચામાં. તો કીધું નથી. મને કે આ હું કે પાકીટ હમણાં મેં 5 મિનિટ પહેલાં દાન કર્યું ને, મેં મારા પાકીટનું દાન કર્યું એટલે મારી પાસે પૈસા નથી. તો મેં કીધું હે, તે તારા પાકીટનું દાન કર્યું? કેમ? અરે તારી પાસે પૈસા નથી, તારે બહાર જવું છે અને કોકની પાસે ઉછીના પૈસા માંગવા પડે, કોકની પાસે પૈસા લેવા પડે, તો આવા દાનવીર ન થવાય. હવે તું મારી પાસે પૈસા માંગે છે તો આવું તારે દાન કરવાનું ક્યાં આવતું હતું? તો મને કે પણ કલ્પેશભાઈ, સામેવાળાએ ગળા ઉપર છરી રાખી હતી. મને હમણાં એક ફોન આવ્યો, મને કે કલ્પેશભાઈ, કીધું જી, મને કે તમારો પ્રોગ્રામ રાખવો છે. તો કીધું રાખો. તો મને કે 20 તારીખે તમે ફ્રી છો? મેં કીધું હા ફ્રી છો. મને કે ખરેખર 20 તારીખે તમે ફ્રી છો? અરે કીધું બિલકુલ ફ્રી છો. મને કે ઓકે, તો લખી નાખો તારીખ અને આવી જાઓ પ્રોગ્રામમાં. તો પછી હું તો 20 તારીખે ગયો પ્રોગ્રામમાં
અને પછી તો બધા લોકોને મોજ કરાવીને લોકોને મોજ આવી ગઈ અને કાર્યક્રમ પૂરો થયો ને હું તો બેઠો, પણ આયોજક પુરસ્કાર આપવા જ ન આવ્યા. મેં તો ઘણી વાત જોઈ, પણ કીધું આયોજક પુરસ્કાર આપવા કેમ નથી આવતા? પછી તો હું આયોજક પાસે ગયો, કીધું પુરસ્કાર કેમ આપ્યો નહીં, નથી આપવાનો? તો મને કે કલ્પેશભાઈ આપણે જ વાત થયેલી ને કે મફતમાં કાર્યક્રમ કરવાનો. તો કીધું એવી ક્યારે વાત થઈ? અરે મને કે તમે જ ફોનમાં કહેતા હતા કે 20 તારીખે હું તો બિલકુલ ફ્રી છું. અમે આમ ફ્રી કઈ નહીં, આમ ફ્રી, સમજે. પાછો એ ભાઈને બીજી વખતે મને કાર્યક્રમ માટે ફોન આવ્યો ને, મને કે કલ્પેશભાઈ જો મને કે તમારો કાર્યક્રમ રાખવો છે. તો મેં કીધું આ કાર્યક્રમમાં તો આવું, પણ કીધું પહેલાં જેવું ના કરતા. કલાકાર માણસ છે એ બોલે એને 5-25 રૂપિયા મળવા જોઈએ. મને કે ઓકે બસ 5-25 રૂપિયા આપશું. તો કીધું સારું. પછી હું તો ગયો કાર્યક્રમમાં અને પછી લોકોને મોજ આવી અને પછી કાર્યક્રમ પૂરો થયો ને અમારી પાસે આવ્યો કે વાહ કલ્પેશભાઈ મોજ આવી ગયો, જોરદાર બોલ્યા તમે આપણે જે બજેટ નક્કી કર્યું હતું ને કે હા એનાથી 3 ગણું બજેટ તમને આપવું, અને પછી કવર આપ્યું. તો હું તો ખુશ થઈ ગયો. કીધું 3 ગણું બજેટ એટલે કેટલું બજેટ હશે? પણ મેં તો કવર ખોલી જોયું તો એમાં 90 રૂપિયા. તો મેં કીધું કેમ આટલા? મને કે તમે જ કીધું તો 5-25 રૂપિયા આપજો. એટલે કલાકારો આરે અમારે આવું ઘણું થતું હોય. હમણાં તો એક ભાઈએ મારું ઇન્ટરવ્યૂ લીધું. તો ઇન્ટરવ્યૂમાં શરૂઆતમાં જ કીધું કે નમસ્કાર મિત્રો, આજે આપણને ગુજરાતની અંદરથી એક સારો કલાકાર મળી આવ્યો છે. ત્યારે મેં એને કીધું કે ભાઈ કલાકાર મળી આવ્યો છે એટલે હું તો કાંઈ કુંભના મેળામાં ખોવાઈ ગયેલ છોકરું છું તને મળી આવ્યો છું? કલાકાર હોય, કલાકાર જન્મે, કલાકાર મળી ન આવે. હા, કલાકાર તો કલાકાર છે. આ તો આપણે જોક્સની વાતો કરીએ, બાકી જે કલાને જીવતી રાખે છે, આપણા વારસાને જીવતો રાખે છે, આપણા મહાપુરુષોને આ ધરતી છોડ્યાના 200, 300, 500 વર્ષ થઈ ગયા, પણ લોકમાનસ ઉપર હજી એને જીવતા રાખવાનું કામ કલાકારો કરે છે. એટલે જ કહેવાય છે કે કલાકારે ફના થઈ અને કૃતિને માતબર રાખી. અરે ભૂસ્યું ચિત્ર પોતાનું અને બીજાની રેખા અમર રાખી. ન રાખી એણે દાન પર દ્રષ્ટિ, એણે તો સદાય દાતા ઉપર રાખી. જેવી જિંદગી આપી પ્રભુ તે અમે શંકા વગર રાખી. એટલે કલાકારોનું અમારે આવું હોય. હમણાં તો એક ભાઈ સવારના પોરમાં 3 વાગે ગાડી લઈને નીકળ્યા અને તો બીજાને કે અત્યારે તો ફૂલ સ્પીડમાં જાઉં ને, અત્યારે કે કોણ હોય, કોઈ ન હોય, કે રસ્તો ખાલી હોય. તો કે ના કેમ, 3 વાગ્યાનો સમય છે, અત્યારે રોજડા હોય અને કલાકાર હોય, અડફેટે આવી જાય. કલાકારોનું આવું હોય. હમણાં હું આવતો હતો પ્રોગ્રામ માટે અને શિયાળાના દિવસો, ઠંડી એટલે ખૂબ ઠંડી પડે અને એમાં મેં જોયું તો એક બેન ધ્રુજતા હતા ઠંડીના, અને મને દયા આવી. અમે કલાકારો ખભે સાલ તો રાખતા જ હોય, તો મેં તો એ બેનને સાલ ઓટાડી અને પછી હાલતો થઈ ગયો. ત્યાં તો એ બેને સાલ લઈ અને મારી સામે કા કર્યો. મને કે રોયા ગરીબ નથી, લગ્નમાં જઉં છું. બહેનોના તો ભાઈ લગ્નમાં જે તૈયાર થાય, બ્યુટી પાર્લરમાં તૈયાર થવા માટે જાય અને તૈયાર થવા માટે તૈયાર થઈ જાય. બોલો, મારો મિત્ર જ મને કહેતો હતો, મને કે કલ્પેશભાઈ, કીધું હા, મને કે સ્વચ્છતા તો પુરુષો જ જાળવે. મેં કીધું કેમ? મને કે બહેનો બ્યુટી પાર્લરમાં જાય અને કોઈ મોઢું ધોવે ના, કે પુરુષ જેવો સલૂનમાંથી આવે એવું તરત મોઢું ધોવે. અને આજ સુધી કોઈ દાખલો નથી કે બહેનોએ બ્યુટી પાર્લરમાં જઈને પછી મોઢું ધોયું હોય. હમણાં એક ભાઈ મને કહેતો હતો, મને કે કલ્પેશ, કીધું હા, મને કે બ્યુટી પાર્લરના ખર્ચા નથી પોહાતા. તો મેં કીધું બંધ કરાવી નાખ. તો મને કે એને જોવી નથી પોહાતી. બ્યુટી પાર્લર વાળાનું તો આવું છે. હમણાં એક થાણામાં 12 પીઆઈ અને 13 પીએસઆઈ આવ્યા અને એમાં શહેરની વ્યવસ્થા કથળી. તો વાત ગઈ આગળ કમિશનર પાસે. તો કમિશનર કે તમે આ થાણામાં 12 અને 13 શું કરો, કેમ શહેરની વ્યવસ્થા કથળી? તો 12 અને 13 કે સાહેબ અમે 12 અને 13 તો બરોબર હે, પણ આ 14 હક કરવા નથી દેતા. હમણાં તો એક થાણાની અંદર સાહેબ આવ્યા અને બહારના સાહેબ હશે અને કડક પ્રોટોકોલ વાળો. કોઈ આમ બેઠા હોય તો ઊભા થઈને તરત સાહેબને સેલ્યુટ મારવી પડે, જય હિન્દ સર કરીને ઊભું રહી જવું પડે, નકા તો સાહેબ ડિસમિસ કરી નાખે, સસ્પેન્ડ કરી નાખે. એટલા કડક. અને બીજા રાજ્યના હિન્દી ભાષી સાહેબ અને લોકો એટલે એમનાથી એટલા સ્ટાફના ફફડે, આમ ડરે. સાહેબ આવે અને જમવા બેઠા હોય તો જમવાની થાળીનો ઘા કરી દે અને સેલ્યુટ મારીને ઊભા રહી જાય, એવા સાહેબો. તો એમાં ગીર બાજુનું ગામડું હશે ને સાહેબ એક દી ફરવા નીકળ્યા તો એમાં પગ લપસ્યો તો નીચે ગયા પેખડમાં. પેખડની નીચે હાવ કૂવો હતો કાંઠા વગરનો. તો ખાબકા કૂવામાં.
અને કૂવામાં ખાબકા તો ગામની અંદર એવી અફવા કે કૂવાની અંદર ભૂત થાય અને સાહેબ અંદરથી રાડો નાખે, બચાવો કોઈ હે, હેલ્પ મી પ્લીઝ હેલ્પ મી, અને ગામવાળા સમજે ભૂત થયું હે. તો પછી ગામવાળાએ કોકે જઈને થાણે ફરિયાદ કરી કે સાહેબ આપણા કૂવામાં તો ભૂત થયું હે. તો થાણાવાળા કે ભૂતનો રેવા દો ને, 4 દિવસથી સાહેબ નથી મળતા કે હાલો અહીંયા. પછી સાહેબ આવ્યા, બધા જે થાણાના હતા કર્મચારીઓ એ દોયડું લઈ અને કૂવા પાસે, અને કૂવામાં દોયડું નાખ્યું અને સાહેબ તો પછી એમ કહેવાય છે કે દોયડું પકડીને બહાર આવ્યા, પણ હજી તો સાહેબનું જે આ માથું બહાર આવ્યું ફોટો, અને ઓલા લોકોએ સાહેબનું મોઢું જોયું અને તાર તો દોયડા મૂકી દીધા ને કે જય હિન્દ સર. સાહેબ ખાબક્યા પાછા કૂવામાં. સાહેબને 3 વાર લઈને 3 વાર પછાડ્યા. સાહેબને તો કેળા ભાજીનો છે. અને 4થી વાર લઈ આવ્યા, ઉપાડ્યા ને સાહેબને, તાર તો સાહેબ નીચેથી રાડ્યો નાખતા હતા, પ્રોટોકોલ છોડ દેના, પ્રોટોકોલ છોડ દેના. હમણાં તો ગીરના જંગલની અંદર એક સિંહે ચાઇનીઝ માણસનો શિકાર કર્યો. બહારથી ફરવા માટે આવ્યા હશે અને આ સિંહે શિકાર કર્યો. તો પછી બધા સિંહો મળ્યા અને મિટિંગ બોલાવી અને આ સિંહને કીધું કે તમને નવયુવાનોને કાંઈ ખબર નથી પડતી કેમ? અરે કે બહારનો સિંહ, આપણા સિંહોની વસ્તી છે અને એને જોવા માટે વિદેશથી માણસ આવ્યો હતો અને આપણે મહેમાન ગતિ કરવા આવ્યો હતો, એ આપણો મહેમાન કહેવાય, અને એને તમે શિકાર કર્યો, એને તમે ખાઈ ગયા, આ કેમ ચાલે? તો સિંહ કે સોરી ભૂલ થઈ. અરે શું સોરી, શું ભૂલ થઈ ગઈ, આ ન ચાલે. પણ કે સોરી, અરે શું સોરી, કેમ કર્યું આવું, બોલો, જવાબ આપો. તો એ બોલ્યો સિંહ કે લોકો અત્યારે ઇટાલિયન ખાય, મેક્સિકન ખાય, પંજાબી ખાય, તો અમને પણ ક્યારેક ચાઇનીઝ ખાવાનું મન થાય ને. નાસ્તો સમજીને જાપટી ગયો. હમણાં તો એક બેન આંફળા ભાંફળા થઈ અને પતિ પાસે આવ્યા અને આવીને કે આંભળો છો કે બોલ શું થયું? અરે કે હું નદીએ ગઈ હતી લુગડા ધોવા. કે હા? તો કે મારો તો પગ લપસ્યો અને હું તો નદીમાં પડી. તો પછી કે હું તો તરી ગઈ અને નીકળીને બહાર આવતી રહી, પણ તમે હમણાં 2 તોલાનો ઓલો હોનાનો ચેનનો તો કરાવી દીધો કે આ ઈ કે ડૂબી ગયો. તમે પતિ મણેકનો નિહાકો નાખીને કે હે ભગવાન, કેવો કળિયુગ આવી ગયો. સાચી વસ્તુ તરે, સાચી વસ્તુ ડૂબે છે અને ખોટી વસ્તુ તરે છે. પછી તો શું હાલત થઈ હશે તો તમે જાણો જ છો. ને પાછો દુહો બોલતો હતો કે સજ્જનોને અહીં થાય છે સતામણી અને ખોટા ખાટે છે, ગાયોને ઘાસ મળતું નથી અને ગધેડા ચ્યવનપ્રાશ ચાટે છે. હમણાં તો એક જગ્યાએ એક્સિડન્ટ થયો. તો એક્સિડન્ટ થયો એટલે બધા ભેળા થઈ ગયા અને તરત ઓલા ભાઈને તો ઉપાડ્યા ને કે હાલો ગાડીમાં દવાખાને લઈ જાય ને. તો એ કે પણ કે મારી પત્ની, અરે કે પત્ની નહીં તો પછી ફોન કરું, તમે બેસી જાઓ. અને અંદર લઈ ગયા ને ઓલો કે મારી પત્ની, અલા કે પત્નીનું તમે નામ નથી લ્યોમાં, હાલો હોસ્પિટલને પહેલાં દવા કરાવો પછી પત્ની. પણ કે મારી પત્ની, અરે કે પત્નીનું નામ નહીં લેવાનું, દવા કરાવી રહો પછી જ પત્નીનું નામ લેજો. અને બધા લઈ ગયા. પછી તો ગાડીમાં દવાખાને પાટાપિંડી કરાવીને બધું થઈ ગયું ને પછી મોબાઈલ કાઢ્યો કે આપો નંબર તમારી પત્નીનો. કેમ? અરે કે ઘરે ફોન નથી કરો તમે, ત્યારનું ના કહેતા હતા ને કે મારી પત્ની. તો ઓલો કે હું તો એમ કહેતો હતો કે મારો એક્સિડન્ટ થયો ને તો વાહે મારી પત્ની બેઠી હતી, મને તો થોડુંક લાગ્યું છે ને એ તો ઉલડીને ઠેઠ ખાડામાં પડી જઈને ગોતો કોક. ઓલા કે પણ તમારે પેલા કેવું છે ને. અરે કે 3 વાર તો કીધું પત્ની, તમે ક્યાં સાંભળવા દીધું? કે પતિ પત્નીનું આવું હોય છે. અને એમાંય પત્નીને સમજવી અને ગૂગલની ટર્મ એન્ડ કન્ડિશનને સમજવી બે હરખી છે. એમાં તમે કઈ સમજી ન શકો, આઈ એગ્રી એવું જ કરવું પડે. હમણાં મારો એક મિત્ર મારી પાસે મને કે કલ્પેશ તને ખબર છે કે શું? મને કે એક વખતે માણસે નેટમાં ફસાવી અને માછલીનો શિકાર કર્યો. તો હા, અને માણસે નેટમાં ફસાવીને માછલીનો શિકાર કર્યો ને, અને માછલીએ માણસને શ્રાપ આપ્યો કે આ જેમ હું નેટમાં ફસાણી છું ને એમ એક સમય એવો આવશે જ્યારે તમે નેટમાં ફસાશો. નહીં તો આપણે જોઈ જ છીએ કેવા નેટમાં ફસાણા. અમુકને તો ઇન્સ્ટાગ્રામમાં ઠેઠ વાત લગન સુધી પહોંચી જાય અને પછી માતાજીએ જઈને માનતા કરવી પડે કે હે માતાજી વાત તો લગન સુધી પહોંચી ગઈ છે, પણ એટલી કૃપા રાખજે કે આ છોકરી જ નીકળે. નહીતર વાત કરતા હોય ને અડધા તો ઇન્સ્ટામાં અર્ધનારેશ્વર થઈને બેઠા હોય, કારણ કે સવારે અલ્પી છે ને સાંજે આરતી થઈને બેઠા હોય. અને સમાજોમાં દીકરીઓની ખૂટ છે, મળતી નથી કે દીકરીઓ ખૂટે ને ઇન્સ્ટામાં જઈને જોવો તો ખૂટતી જ નથી. બોલો.
અને આ શરૂઆતમાં જ્યારે મેસેજ પ્રાઇવસીનું ઓપ્શન નહોતું ને ત્યારે એક બેન મને કહેતા, મને કે કલ્પેશભાઈ કીધું જી મને કે આ મને મેસેજ બહુ આવે છોકરાઓના, એનું શું કરવું મારે? આખો દિવસ કે મેસેજ જ આવ્યા રાખે, આખો દિવસ મેસેજ જ આવ્યા રાખે. તો મેં કીધું બેન તમારે સામે એક જ જવાબ આપવાનો. મને કે શું? મેં કીધું તમારે સામે કહી દેવાનું કે મેં ભી લડકા હું બ્રો. પછી કોઈ મેસેજ નહીં આવે. હમણાં તો એક ભાઈ જલેબી વાળાની દુકાને ગયો અને જલેબી વાળાની દુકાને જઈને કે 200 ગ્રામ જલેબી આપો. તો જલેબી વાળાએ તો જલેબી બનાવી અને તાજી અને 200 ગ્રામ જલેબી આપી. તો એણે ત્યાં બેઠા બેઠા ખાધી અને પછી આવ્યો કાઉન્ટર પાસે અને જલેબીની દુકાનવાળો કે લાવો પૈસા. તો કે પૈસા તો નથી. અને જલેબી વાળાનું મગજ ગયો, હજી તો બોણીએ થયેલી નહીં, સવારનો ટાઈમ, અને પડ્યો માથે ગળદા ને પાટું ધોલને બરોબરનો માર્યો. અને પછી થાકી અને આવીને કાઉન્ટર ઉપર બેસી ગયો. ત્યારે તો ઓલો ભાઈએ લુગડા બીજા ખંખેરી અને આવીને સામે ઊભો રહી ગયો. તો ઓલો દુકાનવાળો કે હવે શું છે તારે, ઘર ભેગો થા ને. તો ઓલો કે આના ભાવે બીજી 200 ગ્રામ આપો. હમણાં તો એક ગામડાના બાપા ઊભા હતા અને ત્યાંથી બસ નીકળી. અને ગામડાના બાપા એટલે પાઘડી પહેરેલી, પૂળો મૂછું, કેળીઓ. અને પહેલાંના સમયમાં તો પાઘડી પહેરેલી હોય એના ઉપરથી વ્યક્તિ કયા પ્રદેશનો છે, કઈ જ્ઞાતિનો છે એ ઓળખાઈ જતું. કારણ કે મોરબીની ડોણીને ગોંડલની ચાંદ, જામનગરનો ઊભો પૂળો, પાઘડીએ રંગ 5, બારાડીની પાટલીવાળી, બરડે ખુંપાવાળી, ઝાલાવાડની આંટીવાળી, કાળી ટીલીવાળી, ઓખાની પણ આંટીવાળી, ભારે રૂઆ ભરેલી, ઘેરીને ગંભીર ઘેડની અને જોતા આંખ ઠરેલી, સોરઠની તો સીધી સાધી અને ગીરનું ગોળ કુંડાળું, ગોહિલવાડની લંબગોળ અને વળાંકી વધરાળું, ડાબાને જમણા પડખામાં એક જ સરખી આંટી, કળા ભરેલી કાઠિયાવાડની પાઘડી સિર પલાઠી, ભરવાડોને ભોજપરું રાતે છેડે રબારી, પૂરી ખૂબી કરી પરજીએ જાડા કાજીલ નારી, બત્તી જુનાગઢ બાબીઓની સિપાહીઓને સાફો, ફકીરોને લીલો ફટકો, મુંજાવરને માફો, વરણ કાંટીઓ વેપારી કે વહોવાયાની જાતિ, ચારણ બ્રાહ્મણ જ્ઞાતિ સૌ પાઘડીએ પરખાતી. તો એ પ્રકારની પાઘડી પહેરેલી અને બાપા ઊભા હતા અને બસને હાથ કર્યો કે ઊભી રાખો. અને બસ ઊભી રહી અને આકડે ઠાઠ બસ ભરેલી. અને એમાં કંડક્ટર નીચે ઉતર્યો કે બોલો બાપા. બાપા કે બાકસ છે? તો કે હા. તો કંડક્ટરે બાકસ આપી. બાપાએ ત્યાં ઊભા બીડી હળગાવી. તો બાપા ત્યાં ઊભા બીડી પીવા માંડ્યા. કંડક્ટર કે બેસી જાઓ બાપા, આવું નથી. બાપા કે ના જવા દે. અરે કે બાપા બસ શું કામ ઊભી રખાવી, આવું નથી. બાપા કે ના જવા દે. તો કે શું કામ બસ ઊભી રખાવી? તો બાપા કે બીડી પીવી હતી ને બાકસ નહોતી. બાકસ માટે થઈને બસો ઊભી રખાવા એને મોંઘવારી મળે. અને એક જોયું પાછું કે ગામડાના જે આપણે અત્યારે જૂના પાભા રહ્યા કે નહીં, એમના ઉપર તો ભૂતોય વિશ્વાસ કરતા. એમના ઉપર ભૂત વિશ્વાસ કરતા એનું તમને ઉદાહરણ આપો ને તો તમે તમારા ગામમાં કે નેહડામાં જ્યાં રહેતા હોય ને ત્યાં જોવાનું, ગામમાં 2-3 ભાભા તો એવા મળી જશે જે વાત કરશે કે હું તો ભૂત હારે બથો આવ્યો હતો, હું ભૂત મારી પાસે બીડી માંગવા આવતો ને હું ભૂતને બીડી પાવતો. આવા દાખલા મળી જાય અને કોઈ યુવાન અત્યારે એવો એકેય નહીં મળે. બોલો. કારણ કે ભૂતોને ભરોસો નથી, એટલે માંગતા જ નથી ને બીડી. અને કદાચ બીડી માંગે તો આપવા ઉભા રહે. સીધી લીટી થઈ જાય. કોઈ પૂછે કે આ શ્યાની લીટી થઈ, તો કે પોજો ગયો ને હમણાં. એટલે એવું હોય છે. હમણાં તો એક બસનો ડ્રાઈવર અને કંડક્ટર બે ગુજરી ગયા અને બે સ્વર્ગમાં ગયા. તો બેયને સ્વર્ગ મળ્યું. તો કંડક્ટરે ભગવાનને કીધું કે મને તો સ્વર્ગ મળ્યું, બહુ સારું કહેવાય. મેં તો રોજ તમારી ભક્તિ કરી, પૂજા કરી, રોજ તમારું નામ લીધા વગર ઘરની બહાર કોઈ દી નીકળ્યો નથી. પણ તમે આ ડ્રાઈવરને શું કામ સ્વર્ગ આપ્યું? અરે આ તો કે 2 કોથળી પી જાય પછી જ બસમાં ચડતો, કે કોઈ દી ભગવાનનું નામ લીધું નથી, સારા કામ કર્યા નથી, તમે આને સ્વર્ગમાં લીધો જ શું કામ? તો ભગવાન કે આણે ભલે ભગવાનનું નામ લીધું નથી પણ પીન બસ આંકતો ને એટલે ભગવાનનું નામ ખૂબ લેવરાયું છે. કારણ કે ધોરા ઉપર બસ ચડે ને પછી આમ થાય ને પેસેન્જર હે રામ કરતા હોય એટલે કે લીધા કરતા લેવરાયાનું મોટું કામ છે. બોલો. અને ડ્રાઈવરની લાઈફ, બસ ડ્રાઈવરની લાઈફ એવી છે ને કે મુસાફરી રોજ કરવાની પણ અલ્ટિમેટલી જવાનું ક્યાંય નહીં. એવું હોય છે. હમણાં તો એક બેન મોલમાં ગયા ને તો અહીંયા અનેક બહેનોના ફોટા લગાવેલા, નામ જોઈને મોલવાળાને કે આ શું છે શું? અરે કે કેવા ખરાબ ફોટા લગાયા.
કોઈ હારા તમને ફોટા જ ન મળે. આ જો આ સ્ત્રીનો ફોટો લગાવે, કેટલી ગંદી લાગે. આની વાળની સ્ટાઇલ જુઓ, આના કપડાં જુઓ. અરે આવા ફોટા લગાવાય? હારી હિરોઈનો ના લગાવો, ઐશ્વર્યા રાય ના લગાવો, આવી હિરોઈનો ના લગાવો. તો ઓલો મોલવાળો કે બેન આ ફોટા નથી, આ તો કાચ છે, અરીસો છે, તમારું ને તમારું કે મોઢું દેખાય છે. હમણાં એક જગ્યાએ તો થાંભલા ઉપર બોર્ડ મારેલું હતું કે અહીં આ થાંભલાને કોઈ અડવું નહીં, અહીંયાથી હેવી પાવર પસાર થાય છે, અને છતાં પણ જો કોઈ અડશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. એટલે કીધું થાંભલે ચોંટી ગયા પછી તો કાયદેસરની કાર્યવાહી કેવી હોય બોલો. એક ભાઈ તો હમણાં પીઝાવાળાની દુકાને ગયા, તો પીઝાવાળો આવ્યો અને કે પીઝા આપો, તો કે પીઝા તો આપું પણ કે 8 પીસ આપો કે 4 પીસ. તો આ ભાઈ કે 4 પીસ આપો ને 8 પીસ મારાથી નહીં ખૂટે. લાગ્યું પીઝા એકનો એક હોય છે ને, તો પીસ કેટલા વધારે ઓછા હોય. મારો મિત્ર મારા પાસે આવ્યો ને, તેને વાળ ખરતા હતા. મેં કીધું તારા આટલા બધા વાળ કેમ ખરે? મને કે ચિંતાના લીધે ખરે. તો મેં કીધું ચિંતા શેની છે તને? તો મને કે આ વાળ ખરે ને એની. એટલે કીધું મેઇન સબ્જેક્ટ જ તમે ભૂલી જાઓ બોલો. હમણાં તો એક પતિ પત્ની ફરવા નીકળ્યા અને આ જીન પ્રગટ થયો, અને બેયને કે એક એક વરદાન માંગો, બેયને આપવું. તો પત્નીએ પહેલા માંગ્યું કે હું મારા પતિ સાથે આખા વર્લ્ડ ટૂર કરવા માંગુ છું. તો કે બરોબર આપ્યું, એટલે તમારે કે કાલથી વર્લ્ડ ટૂર થઈ જશે. તો એના પતિને કીધું કે તમે માંગો. તો એનો પતિ કે હું મારાથી 30 વર્ષ નાની યુવતી સાથે વર્લ્ડ ટૂર કરવા માંગુ છું. તો જીન બોલ્યો તથાસ્તુ, અને એ 30નો હતો અને 60નો થઈ ગયો. એને એમ કે પત્નીની ઉંમર ઘટી જાય પણ એની વધી ગઈ બોલો. એક પાપાને તો 2 દીકરા હતા, અને એમાં એક પ્રેમમાં પડ્યો અને એક ડેમમાં પડ્યો. તો ડેમમાં પડ્યો એ જીવી ગયો, અને પ્રેમમાં પડ્યો એ ગયો. હમણાં તો 2 પ્રેમી પ્રેમિકા ભેળા થયા, અને 2 વાત કરી કે વાહલી વાહલા, આ જગત આપણાને એક નહીં થવા દે. આપણે 2 મરી જઈએ અને સ્વર્ગમાં જઈને એક થઈએ. તો કે એવું કરશું કે હા. તો પછી 2 ભેળા થયા અને પછી ગયા ડેમે, અને ડેમે જઈ અને કીધું કે 1 2 અને હું 3 ગણું એટલે આપણે 2 સાથે ડેમમાં કૂદકો મારીએ, એટલે સાથે મરીએ, એટલે સાથે સ્વર્ગમાં જઈએ. તો કે ઓકે. જ્યાં છોકરે 1 2 અને 3 ગણ્યા તાર તો છોકરો ખાબક્યો સીધો ડેમમાં. તો છોકરી કર ગયો બિચારો. ખૂબ સારો માણસ હતો. છોકરો હોશિયાર હતો, તરતા આવડતું, તરીને બહાર આવ્યો અને આવીને કે બેન સાચો પ્રેમ ક્યારેય મરતો નથી. હમણાં તો એક બેન એના પતિને કે હું નાની હતી ને ત્યારે મને પતિની સેવા કરવાનો બહુ જ શોખ હતો. તો બોલો કે હું નાની હતી ત્યારે પતિની સેવા કરવાનો બહુ જ શોખ હતો. તો પણ કે હવે કેમ નથી કરતી? અત્યારે તો અમારે વાહણ ઉટકવા પડે છે, કરીને સેવા. પણ એની પત્ની કહી તો બાળપણ પૂરું થઈ ગયું એટલે શોખે પૂરો થઈ ગયો. હમણાં તો એક બેન ઓડી ગાડીમાં બેઠેલા 4 બંગડી વાળી. ના બેનોએ 4 બંગડીઓ પહેરવાની બંધ કરી એટલે ગાડીમાં ચોંટાડવી પડી. એટલે એ 4 બંગડી વાળી ગાડીમાં બેઠા હતા, અને એમાં એક ભિખારી આવ્યો અને આવીને કે બેન કંઈક આપો ને. તો આ બેન એ ભિખારીને 20 રૂપિયાની નોટ આપી. તો ભિખારી હાલતો થયો. તો ભિખારીને કહે ઓય ભાઈ અહીંયા આવ. કે શું છે? અરે કે મેં તને 20 રૂપિયા આપ્યા તો આશીર્વાદ તો આપ. તો ભિખારી કે 4 બંગડી વાળી તો બેઠી છે, હજી તારે ક્યાં બેહવું છે? અને હું તો કદાચ પ્લેન ને આશીર્વાદ આપીશ, પણ તારા ઘરે પાર્કિંગની જગ્યા છે? આ મોબાઈલ આવ્યો કે નહીં, તો એમાં ઘણું બધું ફેરવાઈ ગયું. મોબાઈલ આવ્યો એટલે પત્રો ખતમ થઈ ગયા, કબૂતરનું કેરિયર ખતમ થઈ ગયું, જૂના કોમ્પ્યુટરો ખતમ થઈ ગયા, કેલ્ક્યુલેટર ખતમ થઈ ગયું, ઘડિયાળો ખતમ થઈ ગઈ. અને એનો મોબાઈલ જો પતિનો મોબાઈલ એની પત્નીના હાથમાં આવી ગયો ને તો પતિ ખતમ થઈ ગયો.
મારો મિત્ર છે ને હીરો, એને એક દી સાહેબે ઊભો કર્યો અને કે બોલ હીરા, 5 ને 5 કેટલા થાય? તો કે 10 થાય. તો કે બરોબર, તો 10 ચોકલેટ આપી. તો હીરો કે સાહેબ પહેલા ખબર હોત કે ચોકલેટ દેવાના હોત તો 15 કોત. હમણાં તો એક ભાઈ મને મળ્યા ને તો માથું રંગાઈ ગયેલું હતું. તો મેં કીધું આ કેમ માથામાં લોહી શ્યાનું નીકળ્યું છે? તો મને કે બસમાં ખીલો લાગ્યો. તો પણ મેં કીધું બદલી ન નાખાય જગ્યા? તો મને કે બસમાં હું એકલો જ હતો, કોની યારે જગ્યા બદલવી? હમણાં તો એક બેન ટ્રેનમાં બેઠા હતા અને એમાં ટીટી આવ્યો ને તો ટિકિટ જોઈ. તો કે બેન, આ તમારી ટિકિટ તો કે બોમ્બેની છે. તો કે તમારી ટિકિટ બોમ્બેની છે અને આ ટ્રેન કાશી જાય છે. તો બેન કે ઈ તો ડ્રાઈવરને કયો, મને શું કામ કયો? વાંક ડ્રાઈવરના છે, મારે તો કે બરોબર જવાનું, એને કે ફેરવી લે. એક ભાઈ મને કે કલ્પેશભાઈ, તમારે રોકાણ વગર નાણાં કમાવવા હોય તો એક ધંધો કરો. મેં કીધું શું કરું? મેં કીધું આપણે કમાવા રોકાણ વગર નાણાં, બોલો શું કરવાનું? મને કે જમીન વકાન બધું વેચી મારો, રોકાણ વગર નાણાં. મને હમણાં એક ફોન આવ્યો, મને કે કલ્પેશભાઈ થોડા જોક્સ મોકલો લખીને તમે, અને જો અમને પસંદ આવશે ને તો અમે ઇનામ મોકલશું. તો મેં કીધું તમે ઇનામ મોકલો, જો મને પસંદ આવશે તો હું જોક્સ મોકલીશ. હમણાં તો એક ચોરને અદાલતમાં રજૂ કર્યો કે નહીં, તો જજ સાહેબ કે તારી વચ્ચે અને મકાન માલિક વચ્ચે કેટલું અંતર હતું? તો ચોર કે હું ત્યાં ચોરી કરવા ગયો હતો, કે અંતર માપવા નહોતો ગયો. હમણાં એક ભાઈ તો મેડિકલ વાળાની દુકાને ઉંદર મારવાની દવા લેવા ગયા, કે ઉંદર મારવાની દવા આપો. તો અને કે કઈ રીતે આપવાની, શેમાં ભેળવવાની? કે કોઈ પણ વસ્તુ તમારે ભેળવી દેવાની એટલે ઉંદર મરી જાય, કોઈ પણ ખાવાની વસ્તુ હોવી જોઈએ. તો 15 દિવસ પછી પાછા ગયા, કે શું થયું? અરે કે તમે આપી હતી, મેં આને દરેક વસ્તુ ખીચડીમાં ભેળવી, મમરામાં ભેળવી, દરેક વસ્તુમાં ભેળવી, પણ ઉંદર મરતા જ નથી. તો મેડિકલ વાળો કે આ તો લખ્યું એમ અપાય, આ થોડી કઈ ચાખીને દેવરાય. કદાચ ચાખીને દઈ તો ઉંદર જીવે, અમે ન જીવી. હમણાં તો એક પત્ની એના પતિને કે પરણીને આવ્યાના 30 વર્ષ થયા, આજ સુધી તમે મારા માટે કઈ જ વસ્તુ લાયા નથી. એ કે વસ્તુ કઈ લાયા જ નથી, જો આ વખતે લાવશો ને તો હળગાવી દઈશ. તો પછી એમાં લાઈટ વહી ગઈ, તો એનો પતિ મીણબત્તી લઈને આવ્યો કે એટલે હળગાવી નાખ. એક ચોર તો રાતે ચોરી કરવા ગયો અને એમાં જઈ અને પછી તિજોરીને લોક મારે ને તો એનું તાળું તોડતો હતો. તો કરધણી આવી ગયો, કરધણી વાહેથી જો માથે તાળું તૂટે જ નહીં. તો કરધણીએ હથોડો લાવી દીધો કે તોડ કે 4 દિવસથી ચાવી ખોવાઈ ગઈ છે ને અમે તોડવા માથા નહીં તોડતું. અરે પણ કે નથી તૂટતું, ન તૂટે તો કે તને તોડી નાખો, બાકી તોડ. પછી ચોરે 2000 રૂપિયા આપ્યા કે ડુપ્લિકેટ ચાવી બનાવી લેજો, મને આમાંથી છોડો તમે. એક ભાઈ તો હમણાં કાપડ ખરીદવા માટે ગયા ને, તો કાપડ વાળો કે કાપડ ચેક્સમાં બતાવું કે પ્લેનમાં? તો ઓલો ભાઈ કે અહીંયા જ બતાવો ને. હવે 500 રૂપિયાના કાપડમાં ઠેઠ પ્લેનમાં ક્યાં જાવ? એક બેન તો હમણાં ગળાનો હાર ખરીદવા માટે ગયા, અને ગળાનો હાર ખરીદવા માટે ગયા એટલે પહેલો જ હાર બતાવ્યો કે આ કેટલાનો છે? કે 20,000નો. તો કે અરર. તો પછી બીજો હાર બતાવ્યો કે આ કેટલાનો છે? કે આ 3 વાર. એક બાપાને હમણાં ચોકીદારની નોકરીમાં રાખ્યા. તો બાપાને ચોકીદારની નોકરીમાં રાખ્યા ને એમને કીધું કે તમારે એમ કરવાનું કે જે માણસો આવે કે નહીં એમને કહેવાનું કે બૂટ ચંપલ ઉતારી અને પછી મંદિરની અંદર જાઓ, કે ઓકે કઈ નાખીશ. તો એમાં પછી જે આવે એને બૂટ ચંપલ ઉતરાવે ને પછી લઈ જાય, બૂટ ચંપલ ઉતરાવે ને પછી અંદર જવા દે. તો એમાં એક જણો આવ્યો તો એની યારે તો બાપાને માથાકૂટ થઈ ગઈ. તો બધા ભેળા થઈ ગયા કે થયું હું? તો પણ કે આ ચંપલ ઉતારીને મંદિરમાં નથી જાતો, એમને એમ જાય. તો લોકો ઓલાને કે ભાઈ ચંપલ ઉતારીને જાય ને હું કામ એમને એમ જાય? પણ ઓલો કે હું પહેરીને જ ક્યાં આવ્યો? બાપાને કે મગજમાં ઘૂસી ગયું હોય કે ચંપલ ભલે તું ન પહેરીને આવ્યો, કોક ના પહેરતો હોય, બાકી ઉતારવા તો પડશે. હમણાં તો હું અને મારો મિત્ર હીરો છે ને, બે એક વખત ટ્રેનમાં કે જતા હતા, અને ટ્રેનમાં પછી એક માણસ બેઠેલો, એટલે અમે પહેલી વાર ગયેલા એટલે કીધું કોઈને આપણે ઓળખતા ન હોય ને એની યારે ચાળા ન કરતો. તો કે ઓકે કાંઈ વાંધો નહીં, નહીં કરું.
તો એમાં બાજુમાં એક ભાઈ બેઠા હતા અને કે કેમ છો કાંતિભાઈ, મજામાં? કે હા મજામાં. શું કરે તમારા પપ્પા બચુભાઈ? કે મજામાં છે. કે બચુભાઈ તો ઓફ થઈ ગયા. કે હે ક્યારે ગુજરી ગયા? કે 2 મહિના થયા. તો કે કેવડાયું નહીં કે બચુભાઈ ગુજરી ગયા? હું આવો કે મારા જૂના મિત્ર હતા. કે હે તમે બાપુજીના મિત્ર છો? કે હા. તો કે પહેલાં મુંબઈમાં રહેતા હતા, અંધેરીમાં અહીંયા જ રહો છો? કે હા અહીંયા જ રહું છું ને. બસ આટલું કહીને બેસી ગયો. પછી તો જ્યાં ટ્રેન ઊભી રહે, સ્ટેશન આવે, અહીંયા ભાઈ જઈને ઠંડુ લઈ આવે ને કંઈ ખાવાનું લઈ આવે ને નાસ્તો કરાવે ને. અરે આ તો બાપુજીના મિત્ર છે. બાપુજીના મિત્ર એટલી સંભાળ રાખે. અને પછી એ તો ભાઈ ઉતરી ગયા ને તે મેં આને કીધું, અલ્યા કીધું તું તો ક્યારે અહીંયા આવેલો નથી, આ મુંબઈવાળાને તો કોઈને ઓળખે નહીં, તો આના બાપુજી તારા મિત્ર કઈ રીતે? અરે મને કે થેલો ન જોયો, એના ઉપર જ લખેલું હતું કાંતિભાઈ બચુભાઈ. હું તો બસ વાંચીને કહેતો હતો. કે આમ ન કહેવાય, કોઈ બી ભગાવી નાખશે તમે. હમણાં એક બાપાને મેં પૂછ્યું, કીધું કેટલા દીકરા? કે 3 દીકરા. કીધું શું કરે? મને કે એક જેલમાં છે, એક કોર્ટમાં છે ને એક દવાખાનામાં છે. તો મેં તો કીધું કાંઈ મોટો ઝઘડો થયો હતો? એકને હાથ પગ ભાંગી ગયા ને બીજો જેલમાં થયું તો શું? મને કે એમ નથી, એક જેલમાં નોકરી કરે છે, જેલ સિપાહી છે, બીજો દવાખાનામાં ડોક્ટર છે ને ત્રીજો ન્યાયાધીશ છે. એમ છે. અમુક તો ખોટું સમજતા હોય. બોલો. હમણાં મારો મિત્ર મને કે જો બધા શાકભાજીને તરવાની રેસ લાગે તો એમાં કોણ જીતે? તો મેં કીધું કેમ બધા શાકભાજી? મને કે જો ટામેટું હોય, પછી ડુંગળી હોય, બટેકા હોય, આ બધાને તરવાની રેસ લાગે તો એમાં કોણ જીતે? તો મેં કીધું એમાં તો કોણ જીતે? કીધું કદાચ દૂધી મોટી હોય એટલે એ જીતે. મને કે ના ખોટું. તો મેં કીધું કોણ જીતે? તો મને કે ટામેટું જીતે. કીધું કઈ રીતે જીતે? મને કે નાનું હતું તો નદીએ નાવા જતું હતું ને, એને કે પહેલેથી તરવાની પ્રેક્ટિસ હતી. બોલો. હમણાં તો એક જગ્યાએ રાતે ચોર ખાબકા અને પછી એક ભાઈ જાતો હતો, એને કે હે ભાઈ જે ખીચામાં હોય કાઢી દે, જે હોય એમને આપી દે. અને કે શેનો કાઢી દઉં? મારા ખીચામાં મારી મહેનતની કમાણીને તમને દઈ દો? અરે ન દો. અને પછી તો ચોરો વચ્ચે ને એના વચ્ચે ઝપાઝપી થયો અને આણે તો 4 ચોરને પાડી નાખ્યા ને ગરદાન પાટું ને. અરે ચોરે માંડ પછી તો આને કંટ્રોલમાં લીધો. 2 ચોરે હાથ પકડ્યા ને 2 પગ પકડ્યા ને એકને કે તું જે હોય ખીચામાંથી કાઢ, કોઈક મોટી મૂડી હશે આના ખીચામાં. તો ઓલે ખીચામાં હાથ નાખે, ઓહો ભગવાન આવી ગયા આપણે તો, કે માતાજી આપણી રક્ષા કરી. તો ચોર કે કાં ખૂબ મોટી મૂડી? અરે કે મોટી મૂડી નથી, 10ની નોટ છે ને એ ફાટેલી. જો આના ખીચામાં 500ની નોટ હોત ને તો હમણાં મર્ડર થઈ ગયા હોત. હમણાં તો બેનો બેઠા તો એમાં બધા બેનો વાત કરતા હતા. એક બેન કે મારા પતિ પીએ છે. તો બીજી બેન કે એવું બેન કાંઈ ન હોય, મારા પતિએ પીવે સવાર ને બપોર ને હા ને આખો દાડો પીતા હોય. કે તો ઓલી બેન કે એમ નથી કહેતી, મારા પીએ તો મામલતદારની કચેરીમાં પીએ છે, પર્સનલ આસિસ્ટન્ટ છે, તારી જેમ નથી પીતા. એવું હોય. બોલો. હમણાં તો એક દીકરો માંદો પડ્યો ને તો એના પપ્પા એને દવાખાને લઈ ગયા. ખૂબ માંદો પડેલો, છેલ્લી અવસ્થાએ. અને ડૉક્ટરને કે સાહેબ જીવાડો તોય તમે, મારો તોય તમે. ડૉક્ટર કે ઓકે. અને ડૉક્ટરે તો પછી બનતી કોશિશ કરી અને એમાં દીકરો મરી ગયો. એટલે પછી ડૉક્ટર કે સોરી અમે બચાવી ન શક્યા. કે કોઈ વાંધો નહીં. પછી કે તમારી 50,000 ફી થઈ તમારે આપવાની. તો કે 50,000નો ખર્ચો થયો? કે આ 50,000 તમારે આપવા પડશે. તો કે આપણે શું વાત થઈ? કે સાહેબ દીકરાને તમે જીવાડ્યો? કે ના જીવાડી ના શક્યા હોય, તો ભગવાનના હાથની વાત છે. તો કે સાહેબ તમે માર્યો? તો કે ના મેં ક્યાં માર્યો, એ ભગવાનના હાથની વાત. તો કે પૈસા શેના દેવાના? આપણે શું વાત થઈ હતી? તમે જીવાડો કા તમે મારો, તમે જીવાડ્યો નથી, તમે માર્યો નથી, તો પૈસા શેના દેવા? કે હું મારા મિત્રને હમણાં એક દી દવાખાને લઈ ગયો અને એમાં સાહેબને ફોન કર્યો, અહીંયાથી 6 વાગે નીકળ્યા. કીધું સાહેબ મારા મિત્રને દવાખાને લઈને આવું છું. સાહેબ કેવો કે અને ત્યાં ગયા તો સાહેબ કે તમે કલાક લેટ પડ્યા. તો હે સાહેબ હવે આ મરી જાય, આને પાસે સમય નથી. અરે મને કે એમ નથી કહેતો, અને મારે નીકળવાનો સમય છે, તમે કલાક લેટ પડ્યા. એમ હોય છે. હમણાં એક દર્દી ડૉક્ટર પાસે જઈને કે સાહેબ કે શું રોજ કે 200 રૂપિયાની દવા લઉં છું અને કાંઈ ફેર જ નથી પડતો? શું કે કાંઈ ફેર નથી પડતો? તો ડૉક્ટર કે આજથી ફેર પડવા માંડશે. કેમ સાહેબ દવા બદલવાની? ના કે આજથી 50ની લખી દો ને.
150 ફાયદો. હું હમણાં મોલમાં ફિલ્મ જોવા ગયો ને તો એમાં એક ભાઈ આવ્યા અને મારો પગ કચડ્યો. તો મેં કીધું એ ભાઈ જોતો નથી, પહેલાંય મારો પગ કચડીને ગયો તો તું કીધું લાઇટ નથી મોલમાં એટલે. તો મને કે પહેલાં પગ કચડ્યો તો એ તમે હતા? કીધું હા. તો મને કે તો બરોબર. તો કીધું બીજી વાર હું કામ કચડ્યો, હું કામ પૂછી? અરે મને કે પહેલી વાર કચડ્યો તો ને તારું હે એટલે સીટ મળતી નથી તો કન્ફર્મ કરવું કે આ જ સીટ છે ને. એટલે આપ સૌએ મને શાંતિપૂર્વક સાંભળ્યો તે બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, વંદે માતરમ.